હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદી છેલ્લા લાંબા વર્ષોથી પ્રદૂષિત બની ચૂકી છે। જોકે સ્થાનિક લોકો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના કારણે સ્થાનિક લોકો તેમજ રાહદારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદી છેલ્લા ઘણા લાંબા સમયથી પ્રદૂષિત બની ચૂકી છે। સ્થાનિક લોકો દ્વારા યોગ્ય સફાઈ કરવા માટે તેમજ ગટરનું પાણી નદીમાં ન છોડવા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કોઈ કાર્યવાહી ન કરવાના કારણે હાલ તો સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। નગરપાલિકા, જિલ્લા કલેક્ટર, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત તેમજ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ સુધી લેખિત રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર કરતું ન હોવાના કારણે હાથમતી નદીમાં પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। સાથે સ્થાનિક લોકો તેમજ રાહદારીઓ પણ પ્રદૂષિત નદીના દુર્ગંધથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અનેક અરજદારો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકા પ્રશાસનના પેટનું પાણી પણ નથી હલતું હોવાથી સ્થાનિકો હાલ તો પાલિકા પ્રશાસન પર રોષ ઠાલવી રહ્યા છે। હિંમતનગર નગરપાલિકા વિસ્તારના કેટલાક ભાગોનું ગટરનું પાણી સીધું જ હાથમતી નદીમાં ઠાલવી દેવામાં આવતું હોવાના કારણે હાથમતી નદીમાં ગટરનું પાણી વહેતું જોવા મળી રહ્યું છે, જેના કારણે હાથમતી નદી પ્રદૂષિત થઈ ચૂકી છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર કોઈ ચોક્કસ કાર્યવાહી કરતું નથી। જો કે પાલિકા તંત્ર દ્વારા હાલ લૂલો બચાવ કરી રહ્યો છે। પાલિકા પ્રમુખ દ્વારા સ્થાનિકો ઉપર ટોળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કે પાલિકા દ્વારા જ્યુડીસીમાં રજૂઆત કરી હતી। જ્યુડીસી દ્વારા એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવાની સાથે જ વિસ્તારમાં ગટર લાઇન નથી, ત્યાં નવી ગટર માટે 47 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફળવાઈ છે, જેનું ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે, જેવો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે। આ સાથે શહેરીજનો, રાહદારીઓ પણ કચરો નદીમાં ફેંકી રહ્યા છે। તેઓને પણ પાલિકા પ્રમુખે અપીલ કરી છે કે નદીમાં કચરો ન ફેંકવા માટે અપીલ કરી છે। જો કે હાલ તો હાથમતી નદી ખૂબ જ પ્રદૂષિત થઈ ચૂકી છે, પરંતુ સ્થાનિકો હાલ તો ત્વરિત સફાઈ થાય તેવી માંગ કરી રહ્યા છે। જેકે સિંહ સાથે અશોક નાઈ, સાબરકાંઠા। હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં હાથમતી નદી પર અહીંયા પસાર થઈ રહી છે। છેલ્લા લગભગ હું 5 વર્ષથી આ નદી માટે લડી રહ્યો છું, જેમાં તાલુકા સ્વાગતમાં પણ અરજી આપી, જિલ્લા સ્વાગતમાં અરજી આપી અને જિલ્લા સ્વાગતમાં અરજી આપી એટલે અમે મુદતમાં જઈએ જ્યારે મહિનાનો છેલ્લું વાર હોય ત્યારે એમાં એવું કહેવામાં આવે નગરપાલિકાના ચીફ ઓફિસર પણ અહીંયા આવતા હોય અને એમાં કલેક્ટર સાહેબ સૂચના આપે કે ભાઈ એનો નિકાલ કરવો તાત્કાલિક। પાછા 2 મહિના માટે થોડુંક સાફ સફાઈ કરે, અઠવાડિયા 15 એમને ફોટા સેક્શન કરી અને એના પછી બંધ કરી દે પાછું। અને અહીંયા અમારા હિંમતનગર શહેરનું જે કાટવાળ કહેવાતું હોય અને આજુબાજુના વિસ્તારનું ગટરનું પાણી અહીંયા હાથમતી નદીમાં છોડવામાં આવે છે, એની વારંવાર રજૂઆત પણ કરેલી છે। છેલ્લે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી, પ્રદૂષણ બોર્ડમાં રજૂઆત કરી, મુખ્યમંત્રી સાહેબમાંથી એવું લેટર આવે કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી અને આ હિંમતનગર નગરપાલિકા મુખ્યમંત્રી સાહેબના લેટરને પણ માન સન્માન આપતી નથી। અહીંયા અમારે હાથમતી નદીની પાસે વિદ્યાનગરી સ્કૂલ આવેલી છે, એની બાજુમાં વણઝારા પ્રાથમિક શાળા આવેલી છે અને ભોલેશ્વર મહાદેવ મંદિર અને જૈનેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। અહીંયા હજારો ભક્તો આવતા હોય, મહાશિવરાત્રિનો મેળો પણ જમાતો હોય। એમાં હિંમતનગરની હાથમતી નદી એટલી ખરાબ કરી દીધી। અમારા બાપ દાદા એવું કહેતા હતા કે બેટા અમે અહીંયાથી પાણી પીતા હતા, બધા પાણીને ગાય પણ પાણી પીવી શકતી નથી, એવી હાલત છે। હિંમતનગરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદી અત્યારે એટલી બધી ગંદકી છે એની અંદર કે દુર્ગંધ બી મારે। બીજું કે નગરપાલિકા અમે લોકોએ રજૂઆત કરી, લેખિત કરી, મૌખિક કરી, નગરપાલિકાના બેરા કાને કંઈ અસર થતી નથી। બીજું કે નગરપાલિકા દ્વારા ગટરનું ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે કે જે ખરેખર ખોટી રીત છે। એ રીતે ગંદુ પાણી છોડાય પણ એને ટ્રીટમેન્ટ કરી પાણી છોડવું જોઈએ નદીમાં, તો નદીમાં ગટરનું પાણી બી ભરે છે, બીજી બી ગંદકી અહીંયા લોકો કચરો બી નાખી જાય છે, એના કારણે ગંદકી બી એટલી બધી દુર્ગંધ મારે છે કે અહીંથી પસાર થવું બી બહુ મુશ્કેલ છે। અને બીજું કે અહીંયા ઝાડી ઝાકરા બી એટલા બધા ઉગી ગયા છે કે જેથી એનો બી અંદર બી કચરા ને એનું બી ગંધ બહુ મારે છે અહીંયા। વિમલભાઈ, જે પ્રકારે હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદી પ્રદૂષિત બની, ગટરનું પાણી પણ છોડવામાં આવતું હોય, શું કહેશો, શું કાર્યવાહી હાથ ધરવામાં આવી? અનેક રજૂઆતો પણ કરવામાં આવી। હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદીમાં કેટલીક જગ્યાએ પ્રદૂષિત પાણીની કમ્પ્લેનો મળેલી છે, પણ તે અંતર્ગત હિંમતનગર નગરપાલિકાએ સતત અવગત રહી અને તે જે વિસ્તારોમાં જ્યાં ગટર લાઇન થઈ નથી ત્યાં સરકારમાં રજૂઆત કરેલી છે। સરકાર દ્વારા જીયુડીસી દ્વારા હમણાં જ 47 કરોડનું એક ટેન્ડરની ટેકનિકલ સેન્કશન પણ મળી ગયેલી છે અને એ ટેન્ડરમાં એસટીપી પ્લાન્ટ અપગ્રેડેશન અને જે
નગરપાલિકાના જે જૂના વિસ્તારો જે બાકી રહી ગયેલા હતા ગટર યોજનાથી વંચિત હતા એ વિસ્તારોમાં પણ ગટરની કામગીરી શરૂ થશે, તેનાથી આ સમસ્યાનો હલ આવશે. પણ સાથે સાથે શહેરના નાગરિકોને એ પણ જણાવું કે હિંમતનગર શહેરમાંથી 3 જગ્યાએથી જે ડીપ પસાર થઈ રહ્યા છે ત્યાં આગળ મારા પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે, અને જે રાહદારીઓ ત્યાં થઈને પસાર થાય છે એ લોકો સ્કૂટરો ઉપર કે પોતાના વાહનો ઉપર પોતાના ઘરનો કચરો લાવી અને નદીમાં ઠાલવી રહ્યા છે. અને હિંમતનગર નગરપાલિકાએ ત્યાં એસસીબી પોઈન્ટ પણ લગાડેલા છે, પણ સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે, તો પણ નાગરિકો દ્વારા નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે. તો આપણે સૌ સાથે મળીને આ નદીને પ્રદૂષિત થતી અટકાવીએ. સૌની જવાબદારી છે. નદીમાં કચરો પોતાના ઘરનો પણ ત્યાં ન નાખીએ. જે નગરપાલિકાની વ્યવસ્થા છે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની, એમાં જ કચરો નાખીએ એવી શહેરના નાગરિકોને મારી નમ્ર અપીલ છે. સફાઈ માટે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે? એ જે ડીપો છે ત્યાં આગળ વારંવાર નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા ટ્રેક્ટરો દ્વારા એ કચરો ઉપાડી લેવામાં આવે છે, તો પણ નાગરિકો પોતાનું ફરજને ભૂલી અને કચરો નાખી રહ્યા છે. તો એના કારણે આ સમસ્યાઓ સર્જાઈ રહી છે. અને ભવિષ્યમાં આ જે ગંદુ પાણી જે છોડવામાં આવી રહ્યું છે પણ કેટલીક જગ્યાએ ત્યાં પણ આ એસટીપી પ્લાન્ટ અપગ્રેડેશન અને ગટર યોજના થઈ જશે જે વિસ્તારોમાં બાકી છે, તેના કારણે મોટેભાગે રાહત મળશે એવું મારું માનવું છે.